તાલુકાના ટીડીઓ સાહેબશ્રીના ગ્રામ પંચાયતના તલાટીશ્રીઓ ઉપર વસૂલાત બાબતે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે મોડાસા તાલુકાના ટિંટોઈ ગામ પંચાયતના તલાટી દ્વારા આ બાબતે જૂના વર્ષો સુધી બાકી નીકળતા પંચાયતના વેરાની વસૂલાતની કામગીરી શરૂ કરતા ટિંટોઈ પંચાયતના હદ વિસ્તારના જેટકો ખાતે નોટિસ આપવા ગયેલ તેને લઈને અધિકારીઓ દ્વારા તલાટી શ્રી ઉપર પોલીસ ફરિયાદ આપવાની ધમકી અપાતા ખળભળાટ મચી ગયો છે। જેટકો બન્યું ત્યારથી આજ સુધી વેરાની રકમ આશરે 1,68,000 જેટલો વેરો બાકી નીકળતા વારંવાર નોટિસો આપવા છતાં પણ વેરો ભરપાઈ ન થતા તલાટીશ્રી રૂબરૂ કાર્યવાહી કરાતા પોલીસ ફરિયાદની ધમકી મળી। હાલ ટીડીઓ દ્વારા વસૂલાત ન થતી હોવાથી ટિંટોઈ ગ્રામ પંચાયતના તમામ કર્મચારી અને તલાટીશ્રીનો પગાર બંધ કરેલ છે। તલાટી દ્વારા કાર્યવાહી કરાતા જેટકોના અધિકારીઓ દ્વારા તલાટીશ્રીને પોલીસ ફરિયાદ કરી ખોટી રીતે ફસાવી દેવાની ધમકીથી ચકચાર મચી ગઈ છે। રિપોર્ટર ઇકબાલ ચિસ્તી, મોડાસા, અરવલ્લી। જેટકોનું છેલ્લા લગભગ બન્યું ત્યારથી એનું માગણું બિલ બાકી હતું 1,68,000 સમથિંગ છે। આજ સુધી માગણા બિલની નોટિસો માગણા બિલની રકમો વારંવાર ઉઘરાણી કરવા છતાં પણ ભરી આપવામાં આવી નથી। પંચાયત છેલ્લા કેટલા સમયથી આ માગણું બાકી છે જેટકોનું? બન્યું ત્યારથી એટલે અંદાજે કયા વર્ષથી? 1979 થી 2024 સુધી। અચ્છા, ટોટલ કુલ રકમ કેટલી માગણ? 68,750। અચ્છા, તમે એના માટે શું કાર્યવાહી કરી? બસ આ નોટિસ આપવા આવ્યા છે। અને અત્યાર સુધી કેટલી નોટિસો આપી? નોટિસો આપેલી છે, આખરી નોટિસ આપવાની બાકી છે, આજે આપી દે છે। વારંવાર નોટિસો આપી છે? હા, વારંવાર આપી। તે છતાં તમારી ટેક્સની રકમ ભરપાઈ નથી થયેલી। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।